બે ગાયો થકી સરળતાથી પ્રાકૃતિક ખેતી કરીને શુદ્ધ શાકભાજી સહિત અનાજ પગવતા પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ બામણિયા. રાસાયણિક બિયારણ, રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ થકી થતા નુકસાન અને ભાવના કારણે આર્થિક જાવક વધુને આવક ઘટતી ગઈ. પ્રાકૃતિક ખેતી થકી મનુષ્યની સાથોસાથ પશુઓને પણ શુદ્ધ અને સાત્વિક ઘાસચારો મળે છે. ગાય ભેંસના દૂધનો મૂળ સ્વાદ પણ જળવાઈ રહે છે. રમેશભાઈ બામણિયા. દાહોદ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ખેતીના કારણે મબલખ અનાજ ઉત્પન્ન થતા ખેતીની બાબતમાં ખેડૂતો આત્મનિર્ભર તો બનતા ગયા, પરંતુ પાકનું વાવેતર વધારે થાય એ માટે રાસાયણિક ખાતર અને રાસાયણિક બિયારણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના પાંદડી ગામના વતની એવા શ્રી ખેડૂત શ્રી રમેશભાઈ બામણિયા પોતે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી રસાયણયુક્ત અનાજ અને શાકભાજી કરી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત શ્રી રમેશભાઈ બામણિયા જણાવે છે કે રાસાયણિક બિયારણ, રાસાયણિક ખાતર તેમજ રાસાયણિક દવાઓ થકી થતા નુકસાન અને ભાવના કારણે આર્થિક જાવક વધુને આવક ઘટતી ગઈ. વધુમાં તેઓ જણાવે છે કે ભૂમિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ વધતા પશુ પક્ષીઓ સહિત મનુષ્યના સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક જીવલેણ રોગો અકાળે થઈ રહ્યા છે. જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવે છે, જે પર્યાવરણ, જમીન, પાણી, પાક તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડી છે. રમેશભાઈ બામણિયા અન્ય ખેડૂતો માટે પોતાના તરફથી સંદેશ આપતા કહે છે કે સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરવામાં મદદ કરી રહી છે. એ તમામ ખેડૂતોએ પરિવાર અને બાળકોના સારા ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, જે આવનાર સમયને એમનું લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપી શકે છે. અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર.